માળિયા હાટીનાના વડાળા ગામે આચાર્ય રાજેશભાઈ અઘેરાને વિદાય આપવામાં આવી હતી। પાંડરવા સીમ શાળાના આચાર્ય રાજેશભાઈ અઘેરાની બદલી જૂનાગઢ થઈ છે। આચાર્ય પદે તેમણે 23 વર્ષ 6 મહિના સુધી નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા આપી હતી। છેડવા હર્ષુભાઈ સોનીભાઈ છેડવા ગામ વડાળા તાલુકો માળિયા હાટીના પાંડરવા સીમ શાળા રાજુ સાહેબ અઘેરા 22 વર્ષથી અહીંયા શિક્ષણ કરતા હતા। હું એની પણ ભણેલ છું, મારા બાળકો એની પણ ભણે છે। બહુ શિક્ષણ સારું હતું। આજે વિદાય રહ્યા છે અહીંથી અને બહુ કામગીરી કરેલ છે, બહુ છોકરાઓને ભણાવેલ છે। બહુ માળિયા તાલુકાની અંદર પહેલો નંબર આવેલ છે આ નિહાળમાં। બહુ સારું શિક્ષણ હતું, બધા કામમાં બહુ કામ સારું હતું। તેમના બદલીના સમાચાર મળતા ગામમાં વિદાય સમારોહ યોજાયો હતો। વિદાય પ્રસંગે ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી। ગ્રામજનોએ શાળાના વિકાસમાં આપેલા યોગદાન બદલ આચાર્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। નવા કાર્યસ્થળે તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ ભૂપતસિંહ માણસુભાઈ સિસોદિયા, રહેવાસી અવાણિયા ગામ અને રાજેશ સાહેબ અઘેરા અમારી સ્કૂલમાં આપણે પાંડરવા સીમ શાળામાં જાજા વર્ષથી સમથિંગ 22 વર્ષથી અહીં જોબ કરે છે અને બહુ સારી રીતે જોબ કરી એને અને બહુ કામગીરી સારી એને બધી રીતે છોકરાના ટેલેન્ટ પણ બહુ સારા કરે છે અને બીજા નંબરમાં શિક્ષણ પણ બહુ સારું આપે છે। ક્યાંથી બીજા ગામમાંથી પણ છોકરા ભણાવવા મૂકી જાય છે। લાઠોદરા ગામ, અવાણિયા ગામ, વડાળા ગામમાં સ્કૂલ હોવા છતાં પણ પાંડરવા સીમ શાળાની અપેક્ષા વધારે રાખે છે વાલીઓ અને બહુ સારી રીતે ને બહુ સારું શિક્ષણ પણ આવે છે અને પર્યાવરણ દ્રષ્ટિએ બહુ સારા વૃક્ષારોપણ પણ બગીચા બહુ સરસ બનાવેલા છે। સ્કૂલ બહુ સારી બનાવેલી છે, બહુ વ્યવસ્થિત કામ છે અને માળિયા તાલુકામાં નંબર 1 કહો તો નંબર 1 સ્કૂલ આ પાંડરવા સીમ શાળા છે।